અચ્છા, આવે એમાં રોમાન્સ ચાલુ. પીઠનો ઘા ઠીક થઈ ગયો લાગે છે. અને તારી કમરનો ઘા તો અમારા રાણી સાહેબે અમને મિસ કર્યા કે નહીં? સોરી, રાણી સાહેબ તો અમને મિનિટે મિસ કરતા હોય છે, હે ને? તો હવે લાઈટ બંધ કરવા કોણ જશે? છોડ ને. કેસર ઊભા થઈ ગયા કે બંને હજી નીચે જ છો? હા. આ શું? મોટી બેને તારી નજર ઉતારવા માટે કહ્યું એટલે હું અહીંયા આવી હતી. મને શું ખબર કે હર્ષ આવ્યો છે, નહીતર હું ડિસ્ટર્બ જ ના કરત. કેસર કઈ બોલતો ખરી? અમે તો ખાલી વાતો જ કરી રહ્યા હતા, હે ને? હા, પણ મેં ક્યાં કઈ કહ્યું? સાચું કહું, તમને બંનેને આમ સાથે જોઈને હવે તારી નજર ઉતારવાની જરૂર જ નથી લાગતી. હંમેશા આમ જ ખુશ રહો. હર્ષ, તમે બંને વાતો જ કરતા હતા તો દરવાજો બંધ રાખવો જોઈએ ને? તમારી બધી જ વાત મેં સાંભળી લીધી. હા બે માસી, હવેથી ધ્યાન રાખી. સારું. કેસર, બંને જણા શાંતિથી વાતો કરો. હું જાઉં. હા, હું શું કહું છું, આની જરૂર ના હોય તો વેચી નાખો. ભેપી માસી, હું ચાલી. હર્ષ, આજે કેસરે બધું જ તારું ભાવતું જમવાનું બનાવ્યું છે. અર્જુનભાઈ, આજે તમારા માટે ખીર બનાવવાનું કહ્યું છે. દવાના લીધે તમારું મોઢું કડવું થઈ ગયું હશે ને? ગિરીશ, ખીર બની જાય તો લઈ આવજે. અર્જુન, વેદિકા બહુને આજકાલ તમારી બહુ જ ચિંતા થઈ રહી છે, નહીં? હાસ તો વળી. હર્ષવર્ધનસિંહ, દિગ્વિજયસિંહ આવ્યા ત્યારે ઘરે જાણ કરીને આવ્યા હતા. તમે અચાનક આવી ગયા? મારે મારી પત્નીને સરપ્રાઈઝ આપવી હતી, એટલે મેં કોઈને જાણ ના કરી. કેમ, કોઈ ભૂલ થઈ મારાથી અમરબા? ના, ભૂલ થઈ એવું બોલવાનો અમારો સુરત નહોતો. એનીવે, આ તો આપણી વચ્ચે કોમ્યુનિકેશન થાય એટલે વાતની શરૂઆત કરી અમે. તમે આવ્યા તે સારું જ કર્યું છે. બધાને ખુશી થઈ ગઈ. બેબી ખુશ થયા, કેસર ખુશ થયા, અર્જુનના ચહેરા પર સ્માઇલ આવી ગઈ. હર્ષવર્ધનસિંહ, તમારા આવવાથી બધાને ખુશી થઈ છે. હર્ષવર્ધનના આવવાથી અમને પણ ખુશી થઈ છે બા. ક્યારે આવ્યા અમદાવાદથી? હમણાં જ, થોડી વાર પહેલા. અમે પણ અમદાવાદ જ હતા. ખબર હોત તો આપણે સાથે આવ્યા હોત. પણ તમે તો રાજકોટ ગયા હતા ને? પણ ત્યાંથી અમદાવાદનું એક કામ આવ્યું એટલે અમે અમદાવાદ ગયા હતા. નહેરનું કામ કેટલે પહોંચ્યું?
બસ ચાલી રહ્યું છે. તમે રેસ્ટ હાઉસમાં જ રહો છો ને? હા, ત્યાં જ રહું છું. તો તમે ત્યાં વિષ્ણુભાઈને મળ્યા જશો. એ 4-5 દિવસથી ત્યાં જ છે. એમાં એવું છે ને મોટા ભાઈ કે હું સવારે વહેલો મારા કામ માટે નીકળી જાઉં છું અને રાત્રે લેટ પાછો આવું છું, એટલે કોઈને મળી નથી શકતો. કે સર એક થેપલો આપને. હર્ષવર્ધન, પરિચિતોને મળતા રહેવું શું છે, અજાણા શહેરમાં ગમે ત્યારે કામ આવે. કે સર આપણે જ્યારે ફોન પર વાત થઈ ત્યારે તે મને કહ્યું હતું કે મને ગર્વ થયું તે કંઈક કર્યું છે. તો શું કર્યું છે તે? કહું છું, પણ પહેલા તમે મને પ્રોમિસ આપો કે તમે ભૂપતભાઈ પર ગુસ્સે નહીં થાઓ. મોબાઈલ, જો એકવાર મહેશ્વરી મેડમનો મોબાઈલ આપણા હાથે લાગી ગયો ને તો આપણું કામ થઈ જશે. મારું પર્સ અને મારો મોબાઈલ ચોરાયો છે. હમણાં જે પેલો માણસ ગયો એ તમારો જ માણસ હતો ને? મેડમ, એ મંગો પાકીટમાર છે. એણે મને આ મોબાઈલ આપ્યો. મેડમનો છે. મેડમ, તમે કેમ એટલા સેન્ટી થાવ છો? અર્જુનની જેમ આપણું એક જ લક્ષ્ય હોવું જોઈએ, બબલુ નારાયણની જાણકારી. મને પછી તમારો વિચાર આવ્યો અને મેં મારા મનને પ્રશ્ન કર્યો કે જો ફર્સ્ટ સ્ટાર હોત તો શું કરતા? પોલીસ ઇન્સ્પેક્ટર કેસર હર્ષવર્ધનસિંહ. આજે પહેલી વખત મેં એની જેમ વિચાર કર્યો કે એ મારી જગ્યાએ હોત તો શું કરત. ઓબ્વિયસલી એ દરવાજો તોડી નાખત. શું એ ખોટા માર્ગે જઈને આ પ્રોબ્લેમને સોલ્વ કરતા? તમારા મને મક્કમતાથી કહ્યું કે ના. બસ પછી મેં મહેશ્વરી મેડમને એમનો મોબાઈલ પાછો આપી દીધો. ફર્સ્ટ મને તમારા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે તમે ક્યારેય કોઈ ખોટા માર્ગે નહીં જાઓ. જોઈએ કે કેસરની જેમ કામ કરવાનું શું રિઝલ્ટ આવે છે. આપણે એકબીજાથી દૂર રહીને એકબીજાને મિસ કરીએ છીએ, એટલે જ કદાચ હું તારા માર્ગે જઈ રહ્યો છું અને તું મારા. જોઈએ શું રિઝલ્ટ આવે છે. હર્ષ, તો આમ ઉતાવળે આવીને ઉતાવળે જવાનું ના રાખીશ. 4-5 દિવસનો ટાઈમ લઈને આવો. પછી તું ગાડીમાં જઈ રહ્યો છે, રસ્તામાં શું છે શું નહીં. બેબી માસી, થોડાક જ દિવસની તો વાત છે, પછી તો હું અહીંયા જ છું. બેબી માસી, અર્જુનભાઈ એકલા છે, એમને કંઈક જોઈતું હશે, જાઓ ને. એ એકલો ક્યાં છે? એ તો ગોપી જોડે ફોન પર વાતો કરે છે. અને આ ગોપી ભલે શિવગઢ છે, પણ આપણા અર્જુન માટે તો એની બાજુમાં જ બેઠી છે. મોઢું ના બગાડ. મને ખબર છે તારી એની સાથે એકલામાં વાત કરવી છે. હું જાઉં છું. હર્ષ, હું શું કહેતી હતી, સાચું કહું તો આ કેસરને તારા વગર ગમતું જ નથી. હર્ષ, તું જલ્દીથી પાછો રાજગઢ આવતો રહે. આ કેસર તારા વગર સુકાઈ ગઈ છે. રૂમમાં એકલી એકલી બેસી રહેશે, તને બહુ જ મિસ કરે છે. બેબી માસી, તમે આ બધું 4-5 વાર કહી ચૂક્યા છો. હા તો ડફોડ, 6ઠ્ઠી વાર પણ કહીશ. અને જે કહું છું એ તારા માટે કહું છું ને. હર્ષ, તું આ નહેરનું કામ પટાય ને જલ્દી પાછો આય ભાઈ. હા બેબી માસી. હવે કર. એનું મોઢું મીઠું અને ખાટું. ચાલ.
જય સોમનાથ. જય સોમનાથ. હર્ષ, તું દિગ્વિજયની સાથે કેમ ન ગયો? એટલે એટલે એ પણ સવારે અમદાવાદ જવા જ નીકળી ગયો છે. મારો એક કાગળ ઉપર છે, હું જરાક લઈ આવું. સારું, તમે ગાડીમાં બેસો, હું લઈને આવો. તને નહીં મળે, હું જ શોધી લઉં છું. હલો, હા બોલ. અરે ના, હજી અમદાવાદ નથી પહોંચ્યો, હજી તો હવે રાજકોટથી નીકળું છું. હા, ડોન્ટ વરી, હું ટાઈમસર પહોંચી જઈશ. અચ્છા સાંભળ, મારું એક કામ કરીશ, અનઓફિશિયલ છે. અરે તારો ફાયદો નથી ઉપાડી રહ્યો, બધું હું તને પછી ડિટેલમાં કહું છું. ઓ અર્જુનભાઈ, કેવું છે હવે તમને? ઠીક છે. શરીરમાં કળતર થાય છે અને કંઈ જ ગમતું નથી. તમને સારું લાગે ને એટલે મેં કોકને બોલાવ્યા છે. જો વેદિકા ભાભીને લઈને આવ્યા હોય ને તો હમણાં ને હમણાં જ મોકલી દો. કેમ કે તમારી મમ્મીને જેમ જાત જાતના જ્યુસ પીવડાતા હતા ને એ મને પણ પીવડાવશે. મેં એમને કહ્યું કે અર્જુનભાઈ નહીં પીવે, પણ વેદિકા ભાભી કહ્યું કે તમે ચાલો મારી સાથે, હું એમનું નાક દબાવીશ અને તું એને આમ પીવડાવી દે છે. કેવું લાગશે નહીં? વેદિકા ભાભી તમારું નાક દબાવતા હશે અને હું તમને જ્યુસ પીવડાવતી હશ અને તમે. એક મિનિટ હો, હું હમણાં જ ભાઈને ફોન કરીને કહું છું કે તમને પણ અમદાવાદ લઈ જાય. તમારા ભાઈ તો ગયા અમદાવાદ. હવે તમારું કંઈ નહીં થઈ શકે, તો હવે તમે જ્યુસ પીવા માટે તૈયાર થઈ જાઓ. આવો તો. હું સુઈ જાઉં છું. ઓ અર્જુનભાઈ, ઊભા થાવ, ચાલો, ગાજરનો જ્યુસ આવી ગયો છે. અરે નથી પીવો મારે જ્યુસ. તો તમે ડાયરેક્ટલી વેદિકા ભાભીને ના પાડી દો. બિચારા કેટલી મહેનત કરીને તમારા માટે પ્રેમથી જ્યુસ બનાવીને લાયા અને તમે છો કે ના પાડી રહ્યા છો. તમારા હાથ. મેં તાબડતોબ શિવગઢમાં હેલિપેડ બનાવડાયું, હેલિકોપ્ટર હાયર કર્યું અને ગોપી મેડમને શિવગઢથી રાજગઢ બોલાવી લીધા. તું ઊભી કેમ છે? બેસ ને. ગોપી, તું આવી ગઈ છે ને, તો હવે અર્જુનભાઈને સમજાવી દે. એમના માટે કંઈ પણ કરીએ કે કંઈ પણ કહીએ ને તો કહે છે કે તમે બહુ બળબડ કરો છો. ઓહો, વિચારો તો મળતા જ આવે છે, હવે સ્વભાવ પણ મળી ગયો એમ ને. હવે ફક્ત ગુણો મળે છે કે નહીં એ જ જોવાનું બાકી છે. હે સોમનાથ દાદા, આ બંને મારી સામે શું કામ શરમાતા હશે? જોકે જોડી બહુ મસ્ત લાગે છે. અર્જુનભાઈ, અમે અંદર આવીએ. મેં વેદિકા ભાભીને ગાજરનો જ્યુસ બનાવતા જોયા હતા એટલે જ તો કહ્યું, પીઓ હવે. અર્જુનભાઈ, મોઢું ના બગાડશો. કારેલાનું જ્યુસ નથી લાવ્યા, ગાજરનું જ્યુસ લાવ્યા છે. અરે વાહ, ગોપી પણ આવી છે ને. અર્જુનભાઈની ખબર પૂછવા આવી હઈશ નહીં? ક્યારે આવી? તમને કઈ વાંધો છે? ના ના, અમને શું વાંધો હોય અર્જુનભાઈ. આ તો દર 4-5 દિવસે શિવગઢથી કોક ને કોક અહીંયા રહેવા આવતું હોય છે, પણ અમને કોઈ પ્રોબ્લેમ નથી. તો પછી શું કામ બોલીને બગાડો છો? ને આજે તમે સૂપ લાવ્યા છો ને એ પાછો મૂક્યો. સૂપ નથી અર્જુનભાઈ, આ ગાજરનું જ્યુસ છે. એ જે હોય પાછું લઈ જાઓ. તમારો ભરોસો નહીં, અંદર પોઈઝન નાખીને આપ્યું હોય તો. અર્જુનભાઈ, આવું કેમ બોલો છો તમે? અમે તમારી કેર કરીએ છીએ. મારી કેર કરવાવાળા ઘરમાં બીજા ઘણા બધા લોકો છે, એટલે તમારે કેર કરવાની કોઈ જરૂર નથી. અર્જુન, ગોપી પ્લીઝ, તમે વચ્ચે કંઈ જ ના બોલશો. હું એમને શેના માટે આવું કહી રહ્યો છું ને એ મને ખબર છે. બહુ લાંબી સ્ટોરી છે, પછી શાંતિથી વાત કરીશ તમને. સોરી તમને નકામી તકલીફ આપી એટલા માટે, અને થેન્ક યુ વેરી વેરી મચ.
ઠીક છે, જેવી તમારી મરજી. બોલો. તમે પહોંચી ગયા? હા, જસ્ટ. કેમ આટલા મોડા પહોંચ્યા? અમને મન થયું અમે મોડા પહોંચીએ એટલે અમે મોડા પહોંચ્યા. હા, અચ્છા, એટલે તમે કટાક્ષમાં બોલ્યા એમ? તમારું તો ગળું છે ને હંમેશ માટે દાબી દેવું જોઈએ. રસ્તામાં એક ટ્રાફિક પોલીસ વાળાએ અમને કારણ વગર હેરાન કર્યા એટલે મોડું થયું. તમને રોક્યા હતા? અમે રાજગઢમાં નહીં, અમદાવાદમાં છીએ. હા, બાકી રાજગઢમાં તમને કોઈ રોકવાની હિંમત ના કરે. જે કામની વાત હોય એ ફટાફટ કરો. અમે એમ પૂછતા હતા કે હર્ષવર્ધનભાઈના કઈ સમાચાર મળ્યા? શું થયું? મેં તમને કહ્યું ને અમે હમણાં જ પહોંચ્યા છીએ રેસ્ટ હાઉસ પાસે. હા, મૂકો ફોન હવે. અમે પછી ફોન કરીએ છીએ. તમે અહીં બાઈ મારી પર વોચ રાખવા માટે મોકલ્યા છે કે શું? એકચ્યુઅલી હા હા, એકચ્યુઅલી અમારે એક કામ હતું તો અમે અહીંથી પસાર થઈ રહ્યા હતા. અચ્છા. થયું કે અમારી પીઠ પર પગ મૂકીને પ્રગતિ કરનાર અમારા ભાઈની ખબર કાઢતા જઈએ. અચ્છા, પીઠ પર પગ મૂકીને. વાહ મોટા ભાઈ. એનીવેઝ, તમે મારી ખબર કાઢવા માટે આવ્યા ને એ જાણીને ગમ્યું. ચલો તો આપણે ઉપર બેસીને વાત કરીએ રૂમમાં. અને તમે કંઈ ખાધું કે નહીં? ના ખાધું પહેલાં આપણે કંઈ ખાઈ લઈએ. ચલો. એક મિનિટ. અમે અમદાવાદ આવવા નીકળ્યા ત્યારે તમે ઘરે જ હતા, તો પછી અમારા કરતા વહેલા કેવી રીતે પહોંચી ગયા? હેલો, એક અનઓફિશિયલ કામ છે. હું આઈબીમાં છું, એનો ફાયદો ઉપાડીશ? અરે ફાયદો નથી ઉપાડી રહ્યો, હું તને બધું પછી ડિટેલમાં કહું છું. પહેલાં જો મેં તને એક નંબર સેન્ડ કર્યો છે. હોલ્ડ ઓન. યસ. તો એ ગાડી જેવી અમદાવાદમાં એન્ટર થાય ને તરત જ એને ટ્રેક કરવાની છે. ઓકે? ઓકે, પણ ગાડી કોની છે? મોટા ભાઈની. હા બોલ. હર્ષ, તારા મોટા ભાઈની ગાડી અમદાવાદમાં એન્ટર થઈ છે અને સાઉથ બાજુ ટ્રાવેલ કરી રહી છે. ઓકે, એટલે મારો ડાઉટ સાચો હતો. એ રેસ્ટ હાઉસ તરફ જ જઈ રહ્યા છે. એની પ્રોબ્લેમ? કેન આઈ હેલ્પ યુ? તનુ, તું એક હેલ્પ કર યાર. તું કંઈ પણ કરીને ગાડીને રોકી શકે? કાંઈ પણ કરીને એટલે એક્ઝેક્ટલી શું કરું? એક્ઝેક્ટલી એટલે ગમે તે ચેકપોસ્ટ પર કંઈ પ્રોબ્લેમ હોય, ચેકિંગ ચાલતું હોય, કંઈ પેપર્સનો ઇશ્યુ હોય, ગમે તેમ કરીને ખાલી કલાક એક તું ગાડીને રોકી રાખ. એટલી વારમાં હું અમદાવાદ પહોંચી જઈશ. પ્લીઝ યાર. ઓકે, આઈ વિલ ટ્રાય. ટ્રાય નહીં, આઈ વોન્ટ રિઝલ્ટ. તો જાતે જ કરી લે. અરે હલો હલો હલો, તરુ પ્લીઝ મારી વાત સાંભળ. સી, જો તું મારી મદદ નહીં કરે ને તો હું તો ફસાઈ જઈશ યાર. તરુ, તું તો મારી તારણહાર છે અને તું કેટલી સ્માર્ટ છે. આ કામ તો તું આમ ચપટી વગાડતા કરી નાખે, હે ને? પ્લીઝ તું મારી મદદ નહીં કરે. મને તારી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે તું મારી મદદ કરીશ, હે ને? આટલા મસ્કા બરાબર છે કે હજી મારું? ફોન મૂક, હું કંઈક કરું છું. થેન્ક યુ.